મેથ્સની અંદર કોમ્પિટિશન એક્ઝામની અંદર ટ્રેન એટલે કે રેલગાડી સંબંધિત પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે આપણે આજે થોડું એના વિશે સમજીએ કે હવે રેલગાડીના પ્રશ્નો સમજવા હોય તો સૌથી પહેલા ઝડપ વિશે સમજવું. ઝડપ એટલે આપણે વ્યવહારિક રીતે ઉપયોગ કરતા હોય આપણા વાહનોનો, તો એની અંદર આપણે જોતા હોય છે કેટલી ઝડપે જાય છે. તો હવે ઝડપ એટલે શું? તો ઝડપ એટલે વસ્તુ કે વાહને એકમ સમયની અંદર કાપેલ અંતર, એકમ સમયમાં કાપેલ અંતર, એને શું કહેવાય? ઝડપ કહેવાય. તો ઝડપનું એક સૂત્ર છે, ઝડપ બરાબર એકમ સમયમાં, બરાબર એકમ સમયમાં વસ્તુ કે વાહને કાપેલું અંતર, બરાબર. તો એને ઝડપ કહેવાય છે. હવે જ્યારે આ ઝડપ રિલેટેડ પ્રશ્નો રેલગાડીના પૂછાતો હોય છે, ત્યારે આપણે એક વસ્તુ સમજવાની હોય છે કે ઝડપ હંમેશા કિલોમીટર પ્રતિ કલાક, બરાબર, અથવા તો મીટર પ્રતિ સેકન્ડમાં, બરાબર. જો કિલોમીટર હોય તો કલાક જ અને મીટર હોય તો સેકન્ડ જ. કિલોમીટર પ્રતિ કલાક એવું ના બને કે કિલોમીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તો આ બે યુનિટ છે એને આપણે સમજવા પડે પહેલા. તો કિલોમીટર પ્રતિ કલાક હોય તો એને મીટર પ્રતિ સેકન્ડની અંદર ફેરવવા માટે, બરાબર, આપણે જોઈશું એ પહેલા આ ઝડપ. હવે અંતર હંમેશા શેમાં હોય? મીટરમાં હોય કાં તો કિલોમીટરમાં, બરાબર. જ્યારે સમય શેમાં હોય? કાં તો કલાકમાં હોય કાં તો સેકન્ડમાં હોય. એટલે આનો યુનિટ મીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટર પ્રતિ કલાક. એનો મતલબ એમ કે 1 કલાકની અંદર કાપેલું અંતર, બરાબર. ઝડપ એટલે શું? 1 કલાકની અંદર કાપેલું અંતર, બરાબર. આ રીતે લખી શકાય, આને આ રીતે લખી શકાય અને આને આ રીતે લખાય, બરાબર. તો સૌથી પહેલા આપણે જોઈએ કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડની અંદર ફેરવવું હોય તો કઈ રીતે ફેરવાય. તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. સપોઝ કે 90 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો, બરાબર. તો હવે જોઈએ એક ગુણાકાર જ ફક્ત કરવાનો છે. 90 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડની અંદર ફેરવવું હોય તો 5/18 વડે ગુણવા પડે, બરાબર. 5/18 વડે ગુણશો એટલે શું થશે? 18×5 90 અને પાયો 25. તો 90 કિલોમીટર પ્રતિ કલાક સમા ફેરવાઈ ગયું મીટર પ્રતિ સેકન્ડ. 25 મીટર 1 સેકન્ડની અંદર અંતર કાપે, બરાબર. 1 સેકન્ડમાં 25 મીટર અંતર કાપે છે. અહીંયા શું હતું? 1 કલાકની અંદર 90 કિલોમીટર અંતર કાપ્યું, એના મીટરની અંદર મીટર પ્રતિ સેકન્ડની અંદર ફેરવ્યું તો 1 સેકન્ડની અંદર 25 મીટર અંતર કાપે છે. હવે આપણે આ 5/18 કઈ રીતે આયા એ આપણે જોઈશું. હવે 90 કિલોમીટર પ્રતિ કલાક, કલાક એટલે 1 કલાક કહેવાય. કેવું કહેવાય? 1 કલાક કહેવાય. હવે જો 90 કિલોમીટર છે એને મીટરમાં ફેરવવા હોય તો આપણે ભણ્યા હતા એ પ્રમાણે 1 કિલોમીટર બરાબર 1000 મીટર, બરાબર. અને 1 કલાક એટલે 3600 સેકન્ડ, બરાબર. 3600 સેકન્ડ, બરાબર. તો હવે જો 90 કિલોમીટર છે
એને મીટરમાં ફેરવવા હોય તો 1000 વડે ગુણવા પડે. જ્યારે 1 કલાકને સેકન્ડમાં ફેરવવું હોય તો 1 કલાકની સેકન્ડ કેટલી? 3600. બરાબર. તો 3600 વડે ગુણવા પડે. હવે જો અહીંયા 2 શૂન્ય ગયા, 2 શૂન્ય ગયા, 2 પંચા 10 અને 18 દુ 36. બરાબર. 2 જતા રહે, શું વધ્યું? 5/18. બરાબર. આપણો જે 5/18 અને અહીંયા શું છે? 90. બરાબર. આગળ જે આપણો દાખલો ગણ્યો હતો એમાં ડાયરેક્ટ 5/18 વડે, એ 5/18 કઈ રીતે આવ્યા એ આપણે અહીંયા જોઈ લીધું. બરાબર. તો હવે અહીંયા જોઈ લઈએ ફરીથી કે 18 પંચા 90 અને પાયો 25 મીટર પ્રતિ સેકન્ડ. 90 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડનો કેટલો જવાબ? 25 મીટર પ્રતિ સેકન્ડ. હવે અહીંયા હું સેટ બદલી કાઢું. ચોપન કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડની અંદર તમારે ફેરવવાનું. તો કેટલું આવશે તમારે જાતે હોમવર્કની અંદર. બરાબર. હવે આપણે બીજો દાખલો જોઈએ. મીટર પ્રતિ સેકન્ડ કિલોમીટર પ્રતિ કલાકમાં વીસ મીટર પ્રતિ સેકન્ડ ને કિલોમીટર પ્રતિ કલાકની અંદર ફેરવવાનું. તો હવે જ્યારે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવતા હતા તો 5/18 વડે ગુણતા હતા. તો મીટર પ્રતિ સેકન્ડ છે કિલોમીટર પ્રતિ કલાકની અંદર ફેરવવા માટે 18/5 વડે ગુણવા પડે. બસ એનું રિવર્સ થઈ જાય છે. તો 5 6 20 અને 18 6 72 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર. એ જ રીતે હું તમને એક આપું જોઈએ, તમારે જાતે ગણવાનું. પંદર મીટર પ્રતિ સેકન્ડ ને કિલોમીટર પ્રતિ કલાકની અંદર ફેરવો. આ તમારે જાતે કરવું. બરાબર. હવે આપણે આની અંદર શું સમજ્યા કે કિલોમીટર પ્રતિ કલાક એને મીટર પ્રતિ સેકન્ડની અંદર ફેરવવું હોય તો આપણે 5/18 વડે ગુણવા પડે. જ્યારે મીટર પ્રતિ સેકન્ડ ને કિલોમીટર પ્રતિ કલાકની અંદર ફેરવવો તો 18/5 વડે ગુણવા પડે. બરાબર. તો આ થોડી સામાન્ય સમજ હતી. હવે આપણે એક બીજો એક ક્વેશ્ચન લઈએ.
270 મીટર. હવે ટ્રેન નું એક એક્ઝામ્પલ લઈ લઈએ કે 270 મીટર લાંબી રેલગાડી, મીટર લાંબી રેલગાડી એક વ્યક્તિને 18 સેકન્ડમાં પાર કરે તો રેલગાડીની ઝડપ શોધો. બરાબર, એક સિમ્પલ ક્વેશ્ચન લઈએ આપણે. તો આપણું ઝડપનું સૂત્ર શું છે? અંતર ભાગ્યા સમય. અહીંયા ઝડપ છે આપણે શોધવાની. અંતર કેટલું છે? 270 મીટર. બરાબર. અને કેટલી? 18 સેકન્ડની અંદર. 18 સેકન્ડની અંદર એક વ્યક્તિને પાર કરે છે. તો અહીંયા સિમ્પલ તમારે છેદ ઉડાડી દેવાનો કે 9 દુ 18 અને 9 તરી 27. 9 9 ગયા, શું વધ્યું? 3 દુ 30. 30 છેદમાં 15 દુ 30 એટલે કે 15. તો 15 મીટર પ્રતિ સેકન્ડ એ રેલગાડીની ઝડપ છે. 15 મીટર પ્રતિ સેકન્ડ. પણ તમને એવું કહે કે કિલોમીટર પ્રતિ કલાકની અંદર શોધો, તો 15 ગુણ્યા 18 ભાગ્યા 5. 5 તરી 15 અને 18 તરી 54 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર. તો આ એની ઝડપ થઈ જશે. બરાબર. તો આ જ રીતે ઝડપ શોધી શકાય કે જે આગળના સૂત્રપ્રમાણનો ઉપયોગ કરી અને આપણે હવે બીજી એક પ્રકારનો પ્રશ્ન જોઈએ, એનાથી થોડો લેવલ વધારે. ટ્રેનનું એક એક્ઝામ્પલ જોઈએ. 66 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતી 110 મીટર લાંબી રેલગાડી 165 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરતા કેટલો સમય લેશે? બરાબર. તો જોઈએ, ઝડપનું સૂત્ર પહેલા એકવાર મૂકી દઈએ. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બરાબર. હવે આ એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર પહેલા આપણે શું કરતા હતા? ઝડપ શોધતા હતા. પણ આ દાખલાની અંદર ઝડપ આપણને ઓલરેડી આપી દીધેલી. તો ઝડપ કેટલી છે? 66 કિલોમીટર પ્રતિ કલાક. ઝડપ મૂકી દીધી. બરાબર. અંતર, હવે અંતર આપણે શું લઈશું? તો અંતર માટે આપણે સપોઝ આ રેલગાડી કેટલી છે? 110 મીટર લાંબી. કેટલી છે? 110 મીટર લાંબી. એટલે અંતરની અંદર આ રેલગાડીની લંબાઈ આવી જશે. પણ જોડે જોડે શું કીધું છે કે લાંબા પ્લેટફોર્મ કેટલા? 165 મીટર લાંબા. 165 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરવાનો. બરાબર.
એટલે જ્યારે આ આગળનો ભાગ એન્જિન હોય તો એન્જિન જ્યારે પ્લેટફોર્મના શરૂઆતના પોર્શનને પસાર કરવાનો શરૂઆત કરશે ત્યારે આ લંબાઈ અને આ લંબાઈ બે શું થઈ જશે? એડ થઈ જશે. એટલે આપણે અંતરની અંદર 110 મીટર ટ્રેનની લંબાઈ અને 165 મીટર પ્લેટફોર્મની લંબાઈ અંતર રૂપે આપણે શું કરીશું? એડ કરીશું. બરાબર. તે જ રીતે આપણે જ્યારે રેલગાડી પસાર થઈ જાય ત્યારે છેલ્લો ડબ્બો શું થશે? છેલ્લો ડબ્બો છે એ છેલ્લે પસાર થશે એટલે પાછળથી પણ શું થઈ જશે? એડ થઈ જશે. આખી રેલગાડી પસાર થઈ જાય પ્લેટફોર્મ ઉપરથી એટલે બંનેનું શું થઈ જશે? જે લંબાઈ છે બંનેનું એડિશન થઈ જશે એટલે કે સરવાળો થઈ જશે. હવે સમય આપણે શોધવાનો છે. તો કઈ રીતે શોધીશું? જોઈએ. 66 કિલોમીટર પ્રતિ કલાકમાં અને અહીંયા આ મીટરમાં સમય આપણને ખબર નથી પણ અહીંયા જે સમય હશે એ સમય હશે સેકન્ડમાં જ હશે. સેકન્ડમાં જ હશે એટલે ઉપર મીટર. બરાબર. હવે મીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાકની અંદર ફેરવવું હોય તો આપણે 18/5 વડે ગુણીએ છીએ. બરાબર. તો જોઈએ. આનું સાદું રૂપ કઈ રીતે આપીશું? તો 66 છે એ 66 ના 66 કરવા દે. 110 + 165 એટલે 275 છેદમાં સમય ગુણ્યા 18/5. બરાબર. 275/5. બરાબર. એ પહેલા આપણે જોઈએ કે સમયને આપણે આ સાઈડ લઈ જઈએ અને આ 66 ને અહીંયા લઈ જઈએ સાદું રૂપના નિયમ પ્રમાણે. તો સમય 275 ગુણ્યા 18/66 અહીંયા આવી જશે 66. બરાબર. આ બાજુ ગુણાકાર આ બાજુ ભાગાકારમાં આવી જાય. હવે 275/5 કરશો એટલે 5 નો જે વિભાજિતાનો નિયમ છે એ લાગુ પાડે 25 એટલે 55/5 275 થાય. 55/5 શું થાય? 275. હવે 75 કેમ ઉપર લખ્યું? તો મોટી સંખ્યા છે એટલા માટે જે બાજુ મોટી સંખ્યા એ બાજુ લખવાનું. શું વધ્યું? 55 ગુણ્યા 18/66. 55 છે તો 11×5 = 55 લખી શકાય. 66 છે તો 11×6 = 66. બરાબર. 11 જતા રહેશે ઉપર નીચે અને 6 × 6 અને 6 × 18. બરાબર. 6 × 18 ડાયરેક્ટ પણ કરી શકાય. શું વધ્યું? 5 ગુણ્યા 3 એટલે 5 × 15. 15 શું મળ્યો આપણને? સમય મળ્યો. સમય અહીંયા સમય હતો સેકન્ડમાં. બરાબર. તો 15 સેકન્ડ. બરાબર. તો 66 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતી 110 મીટર લાંબી રેલગાડી 165 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરતા કેટલો સમય લેશે? 15 સેકન્ડનો સમય લેશે. બરાબર. આવું જ એક એક્ઝામ્પલ તમને આપું એ તમે જાતે ગણજો અને કમેન્ટની અંદર જવાબ મૂકી દેજો. એકસો 50 મીટર લાંબી રેલગાડી 50 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપથી 600 મીટર લાંબા 600 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરતા કેટલો સમય લેશે? બરાબર. આ દાખલો તમારે જાતે ગણવાનો અને એનો જવાબ કમેન્ટમાં મૂકી દેજો. આનાથી પણ વધારે ભારે લેવલ વાળા પ્રશ્નો આપણે નેક્સ્ટ જોઈશું.